નમસ્કાર ખેડૂત મિત્રો, ટીઆરએસ સીડ્સના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આવેલા છે રતલામ મુકાબે, અંજાર તાલુકો। ત્યાં આગળ હરેશભાઈ એક ફાર્મર છે આપણી સાથે, જે છેલ્લા કન્ટિન્યુ 4 વર્ષથી આપણે ટીઆરએસ કંપનીની શ્રીજી વેરાયટી લગાવે છે। અને આજે 2026 આજની તારીખ છે 2/1/2026, એના રોજ આ ચોથું વર્ષ છે। એમણે કન્ટિન્યુ 4 વર્ષથી આપણે ટીઆરએસ સીડ્સની વેરાયટી એવા લગાવે છે। એનું આજના રોજ એનું હાર્વેસ્ટિંગ ચાલુ છે। કેમેરામેનને કહીશ કે આ થોડુંક હાર્વેસ્ટિંગ અહીંયા આગળ જે ફ્રૂટ છે બતાવશે। આજથી એનું કટિંગ ચાલુ થયેલું છે। સાઇઝ પણ તેમાં તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, કે સાઇઝ બી બધી બનેલી છે। 1 કિલો એવરેજ 1 કિલો ફ્રૂટ બનેલા છે। તો હરેશભાઈ પાસેથી હરેશભાઈને પૂછીશું કે હરેશભાઈ કન્ટિન્યુ 4 વર્ષથી તમે જે લગાવો છો ટીઆરએસ શ્રીજી, તો એ તમને કેવી રહી અને અત્યારના પોઝિશનમાં છે? તો હરેશભાઈ નમસ્કાર। નમસ્કાર હરેશભાઈ, આ ટીઆરએસ શ્રીજીનું આ તમારું કયું વર્ષ છે? ચોથો વર્ષ છે આપણું ટીઆરએસનું। આ કેટલા એકડમાં વાવેતર કરેલું છે? આપણે 4 એકડમાં છે। 4 એકડમાં વાવેતર કરેલું છે। તો અત્યારે તમને શું લાગે છે, કેટલું પ્રોડક્શન આ વર્ષે નીકળે એવું લાગે છે? આ વર્ષે 45 થી 50 ટન જેવું લાગે છે આપણે અંદાજો। ઓકે ઓકે, આ 4 એકરની અંદરથી 45 થી 50 ટનનું પ્રોડક્શન નીકળે। 70 દિવસ થયા છે એને, 70 દિવસે કટિંગ આવી ગઈ। 70 દિવસે કટિંગ છે આ બધું? 70 દિવસે। હા, એટલે ખેડૂત મિત્રોને જણાવવાનું કે આ વર્ષે એમણે 2026માં આ વાડી શોભાવ આપણે દીધેલી છે, આપણે ઉધડમાં આપેલી છે। ઉધડમાં? હા। કેટલામાં? 4 એકર ને 8 લાખમાં। હા, 4 એકરના 8 લાખ ખેડૂત મિત્રને 58-55 થી 58 દિવસે તો સોદો થઈ ગયેલો ટીઆરએસ શ્રીજીનો। એટલે ખેડૂત મિત્રોને એક જ વિનંતી છે કે હરેશભાઈ કન્ટિન્યુ 4 વર્ષથી વાવે છે, અને નવા વર્ષમાં હરેશભાઈ જો આ નવા વર્ષમાં ચાલુ છે જ છે ને, એટલે કન્ટિન્યુ વાવેતર કરે છે। 4 વર્ષમાં એમને પ્રોડક્શનમાં કોઈ તમારા પ્લસ માઇનસ કે કન્ટિન્યુ પ્રોડક્શન બધું બરાબર? સેટિંગ બેટિંગ બરોબર સારી આવે છે, સાઇઝ પણ સારી નીકળે છે એમાં। હરેશભાઈ, તમારો મોબાઈલ નંબર એક ખેડૂત મિત્રોને જણાવી દેશો? મારો મોબાઈલ નંબર છે 99095 80 ઓકે। અત્યારે હરેશભાઈને આપણે વાડીમાં જોઈ રહ્યા છે, ફ્રૂટ સેટિંગ માટે ફરીએ છીએ। હરેશભાઈ, ફ્રૂટ સેટિંગ બતાવજો ને શ્રીજીનું, જો તમે જોઈ શકો છો। સેટિંગ સાઇઝમાં તો ક્યાંય વાંધો એમ નથી, બધે સારી જ છે। જ્યાં તમે જોશો સાઇઝ સેટિંગ, સાઇઝ બી સારી બનેલી છે। હા, સાઇઝ પણ સારી છે, સેટિંગ પણ સારી જ આવે છે બધામાં। ગમે ત્યાં નજર કરશો સારો જ છે બધી। હરેશભાઈ, રોગ જીવાતમાં કેવું રહ્યું આ વર્ષે તમારે? સિઝન ઉપર ડિપેન્ડ કરે, ગમે ત્યારે રોગ જીવાત આપણે હોય। હા 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 હા, બાજુ આ સારું જ છે બધું। જો ખેડૂત મિત્રો, 5 ફૂટમાં 15 થી 17 ફ્રૂટ છે લાગેલા। 5 ફૂટમાં 15 થી 17 ફ્રૂટ લાગેલા છે। એટલે મતલબ તમે જોઈ શકો છો કે ફ્રૂટ સેટિંગ બી સારું છે, પ્લસ સાઇઝ બી બનાવે છે। તો પણ સારી એકદમ। આપ લોકોને એક ભલામણ છે, જો વાવેતર કરતા હોય મધુરસ સેગમેન્ટમાં તો પાછળથી આવેલો છે બધો। ઓકે, આ પાછળનું સેટિંગ છે બધું। તો ખેડૂત મિત્રો, મધુરસ સેગમેન્ટમાં જો તમે વાવેતર કરતા હોય તો ટીઆરએસ શ્રીજીનું અવશ્ય કરવું। હરેશભાઈ, ટીઆરએસ શ્રીજીનું વાવેતર કરાય? ઓકે, તો છેલ્લા 7 વર્ષથી કરું છું, એમાં 4 વર્ષથી ટીઆરએસ જ વાવું છું। થેન્ક યુ હરેશભાઈ। બધી વેરાયટી ભૂલાઈ ગઈ હવે, એવું છે? આવીને ના પાછળ। થેન્ક યુ હરેશભાઈ।